શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળ વક્રીથી માર્ગી બનીને તમારી મંગળની જ અધિપત્યવાળી વૃશ્ચિક રાશિને કેવું ફળ આપનારા થશે? મંગળ માર્ગી ક્યારથી બને છે? શું તમારી જન્મકુંડળીમાં મંગળ દોષ છે? એ તમે કઈ રીતે જોશો? તેમજ મંગળ દોષનું નિવારણ કરવા માટે તમે શું કરશો? તેના ઉપાય કયા? તમે કયો મંત્ર જાપ કરશો અને એની કેટલી સંખ્યામાં કરવાના જાપ, એ વિશેની માહિતી જોઈએ. તો વૃશ્ચિક રાશિ, અક્ષર ન ય. તમારી જે રાશિના સ્વામી મંગળ એ વૃશ્ચિક રાશિના અધિપતિ છે. વક્રીથી માર્ગી બને છે તારીખ 24 ફેબ્રુઆરી 2025 સોમવારે બપોરે 12:44 એ મંગળ માર્ગી બને છે. અહીં તમારી રાશિથી 8મા ભાવમાં મિથુન રાશિમાં માર્ગી બને છે, એટલે તમારી વૃશ્ચિક રાશિથી 8મા ભાવમાં થશે. મંગળ 8મા ભાવમાં માર્ગી બનશે. અહીંયા તમને વ્યવસાય ક્ષેત્રે થોડો અવરોધો આવશે. અહીંયા 8મો ભાવ શુભ નથી. નાની મોટી કાર્યોમાં અડચણ આવ્યા કરે, રૂકાવટ સાથે કામ થાય, ધારેલું કામ સમયે થાય નહીં. બીજું, તમારો સ્વભાવ જે તળ અને ફળવાળો છે, અમુક વખતે ઉગ્ર પણ તમને ક્રોધિત પણ થઈ શકો. ક્રોધ આવી જાય, ગુસ્સો આવી જાય. અહીંયા જુઓ, મંગળ જે છે ને, શુભ ફળ ના આપતા હોય ને, જો તમે પણ તમારી કુંડળીમાં જોઈ લો કે તમારી કુંડળીમાં મંગળ શુભ ફળ આપે છે કે નથી આપતા, તમારી કુંડળી મંગળથી દોષિત છે કે નહીં, માંગલિક છે કે નહીં, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તમે જુઓ કે મંગળ તમારી કુંડળીમાં 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય. ફરીથી કહું, 1, 4, 7, 8 અને 12મા સ્થાને જો મંગળ હોય તો તમારી કુંડળીમાં મંગળ દોષ ગણાય, તમારી કુંડળી માંગલિક ગણાય. અને જો માંગલિક કુંડળી હોય તો લગ્નમાં વિલંબ થાય, ઘરમાં ક્લેશ થયા કરે, ઝઘડો, ટંટો, કંકાસ આ બધું ચાલુ રહે, તણાવ રહે, જલ્દી નાની નાની વાતે ગુસ્સો આવી જાય. બીજું, તમારી લોન વધે, કરજ વધે, દેવું વધી જાય. કેમ કે મંગળ ઋણ કરતા છે ને ઋણ હરતા પણ છે. તમારા મિત્રોમાં તમને એની ખામીઓ દેખાય, મિત્રોથી સંબંધ બગાડે, ભાઈઓથી સંબંધ બગાડે, ભાઈઓ પર એના સંબંધમાં પણ એની અસર થાય. આવું જો થતું હોય તો સમજવું કે તમારે મંગળ એ શુભ ફળ આપનારા નથી, માંગલિક છે તમારી કુંડળી. એના ઉપાય કયા? આવું જો થતું હોય ને માંગલિક કુંડળી હોય તો તમારે શું કરવાનું કે જેથી મંગળનું શુભ ફળ તમને મળી રહે? તો સૌથી પહેલું તો મંગળ દોષનું નિવારણ યજ્ઞ રૂપે મંગળ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ. બીજું, મંગળનું લગતું દાન. મંગળનો પ્રિય કલર છે લાલ કલર, તો લાલ કલરનું જે દાન, તમે વસ્ત્ર પણ લાલ કલરનું દાન કરો, લાલ કલરની મીઠાઈ તમે દાનમાં આપો. કેમ કે લાલ કલર ઉપર એમનું અધિપત્ય છે, લોહીના કારક છે. જે પણ દાન કરો ને એની સાથે દક્ષિણા પણ આપવી જોઈએ, દક્ષિણા સહિત દાન કરવું જોઈએ, તો એ દાન સફળ થાય છે. હવે બીજું કીધું છે કે તપ કરવું જોઈએ. તપ એટલે ઉપવાસ, શરીરને કષ્ટ પડે એવું તપ કરવું, ઉપવાસ કરવો. મંગળવારે એકટાણું ખાવું, બીજી વખતે લવણ, બીજી વખતે મીઠું ન ખાવું. અને ત્રીજું કીધું છે કે મંગળવારે હનુમાનજીના મંદિરે દર્શન કરવા, સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા. મંગળવારે લાપસી બનાવવી જોઈએ. પહેલાં વડીલો બનાવતા હતા કે મંગળવાર હોય એટલે લાપસી બનાવે, તો અને એ બનાવી અને શક્ય હોય તો ગાયને ખવડાવવી જોઈએ. અને એ ના થઈ શકે તો રોટલી અથવા ભાખરીમાં ગોળ મૂકી અને ગાયને ખવડાવવું જોઈએ. મંગળવારે માટી ન ખોદવી જોઈએ, જમીન ઉપર ટચકો ન મારવો જોઈએ. આ પહેલાં પણ એવું હતું કે મંડપ મુહૂર્ત હોય ને, હજી પણ ઘણા લોકો પાળે છે, અને સનાતન ધર્મમાં સાચું છે કે મંગળવાર હોય એ દિવસે લગ્નમાં મંડપ મુહૂર્ત નથી રાખતા. કેમ કે મંડપ મુહૂર્ત રાખીએ એટલે મંડપ એ કરવા માટે માટી ખોદવી પડે, તો મંગળવારે માટી ન ખોદાય. કેમ કે મંગળ એ ભૂમિપુત્ર છે. અહીંયા કીધું છે કે મંગળના જાપ કરવા જોઈએ. મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. બીજી વાર કહું, ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. મંગળના જાપ કરવા જોઈએ આ મંત્રથી. ને કેટલી સંખ્યામાં કરવાના? તો આ જાપની સંખ્યા છે મંગળની એ 40,000ની. 40,000ની સંખ્યામાં આ મંત્રના જાપ કરવા જોઈએ. બીજું, આમ મંગળ દોષનું નિવારણ કરવાથી આપણી કુંડળીમાં જો મંગળનું જો અશુભ ફળ મળતું હોય
તો એ નષ્ટ થાય છે, અશુભતા દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શુભ ફળ મળે એટલે તમે શું અનુભવો? તમારો આત્મવિશ્વાસ પહેલો તો વધે. તમારી પોઝિટિવિટી, તમારો ઉત્સાહ, આનંદ, ઊર્જા, જોશ વધે. કામ કરવાની પદ્ધતિ બદલાઈ જાય. ભાઈઓથી સંબંધ સુધરે. મિત્રોથી પણ સારું એવું વર્ચસ્વ રહે તમારું. મિત્રો પણ સારું તમને ગ્રુપ સારું મળી રહે. એક રાજા જેવી જિંદગી તમે જીવી શકો. પરાક્રમી બનાવે. તમે ખેલકૂદમાં તમારો ઇન્ટરેસ્ટ હોય ને તો એમાં પણ સારું એવું તમને એમાં પદક પ્રાપ્ત કરાવે. એટલે તમને એમાં પણ બહુ આગળ લઈ જાય અને એમાં તમને ઉચ્ચ સ્થાને બેસાડે. બીજું તમને પરાક્રમી યોદ્ધા બનાવે. બીજું ખાસ હવે તમારે જોવાનું કે તમારી વૃશ્ચિક રાશિ જે મંગળની અધિપત્યવાળી છે. આમ ભલે તમારું સ્વભાવ ઉગ્ર હોય, તળને ફળ હોય, પણ અંદરથી દયાળુ બહુ હોવ છો. એટલે દયાભાવના લીધે જો કોઈના ઉપર તમે દયા રાખી અને કોઈને તમે ઋણ આપ્યું, તો તમારે કુંડળીમાં જોવાનું કે મંગળ હું જે કહું એ સ્થાનમાં તો નથી ને. જો મંગળ 1, 6, 11 અને 12 ના સ્થાને હોય, કયું 1, 6, 11 અને 12મા સ્થાને મંગળ હોય તો ઉછીની લેવડ દેવડ ન કરવી જોઈએ. કેમ કે તમે જે દયાભાવથી કોઈના ઉપર આમ દયા રાખીને જે તમે ઋણ આપો છો એ તમને પાછું મળશે નહીં. આવા યોગ બની રહે છે. તમે આપેલું ઋણ તમે પરત લઈ શકતા નથી. સામેલાને આપવું પણ હોય તો પણ એવા યોગ બને છે કે એ પાછું પણ આપી શકતો નથી. તો આ રીતે આ સ્થાને મંગળ હોય તો કોઈને તમારે ઋણ આપતો વિચાર કરો અને આ કદાચ આપો ને કોઈની કદાચ મદદ કરો તો પાછું નથી મળવાનું એવા ભાવથી. કોઈને કદાચ તકલીફ બહુ હોય તો આપવું જોઈએ, પણ એ આપણને પાછું નથી મળવાનું એવા ભાવથી. તો આ તમારી વૃશ્ચિક રાશિ માટે વક્રીથી માર્ગી બનની અને જે તમારી રાશિના સ્વામી મંગળ ભૂમિપુત્ર એ તમને કેવું ફળ આપશે એનું ફળ કથન આપણે કહ્યું. તેમજ તમારે શુભ ફળ મેળવવા માટે તમારે શું પ્રયત્ન કરવાના અને એના માટે શું મંત્ર જાપ કરવાના, કેટલી સંખ્યામાં એ વિશેની માહિતી આપણે જોઈ. નમો નારાયણ.